નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણને એવું લાગતું હોય છે નોટ્સ ક્યાંથી વાંચવી, પરંતુ આઈએમપી સેશનમાં પણ અમુક પ્રકારની આપણે નોટ્સ છે બીકોમ સેમ 1માં નથી બનાવી। પરંતુ જો તમારી કોમેન્ટ હશે કે સર અમને બીકોમ સેમિસ્ટર 2ની આઈએમપી નોટ્સ બનાવી આપો, તો અમે જરૂરથી બનાવશું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે બુક હોય છે એટલા માટે અમે નથી બનાવતા। બાકી અમે બધું મટીરિયલ કમ્પ્લીટ કરીને રાખશું, પરંતુ તમારી કોમેન્ટ હશે કે સર અમે કે હા અમને આગામી સમયમાં કે સેમ 2માં જરૂર પડશે તમારી નોટ્સ, તમારા જે કંઈ ક્વેશ્ચન આવે છે એ બેઝ ઉપર, તો અમે તમને સરસ મજાની આન્સર કી બનાવી દઈશું કે જે તમને ખરેખર બહુ યુઝફુલ થશે। એવું લાગે તો આપણે એમકોમની જે કાંઈ આપણે વિડીયો મૂક્યા છે એમાં એમપી બતાવું જ છું અને સાથે એની નોટ્સય બતાવું છું, એવા વિડીયો છે, એકવાર ખાસ જોજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે। ચલો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આપણે ટાર્ગેટ આપેલો હતો કે 50 લાઇકનો ટાર્ગેટ એ તમે કમ્પ્લીટ કરેલો છે। ત્યાર પછી આપણે જોવાના છે ઇવેન્ટ મેનેજમેન્ટ, કે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અને આ સબ્જેક્ટ ખરેખર બહુ વ્યવસ્થિત સબ્જેક્ટ છે અને ખરેખર તમને યુઝફુલ સબ્જેક્ટ છે, એટલે ખાસ યાદ રાખજો। ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આઈએમક્યુ ક્વેશ્ચન જોતા જઈએ। યુનિટ 1માં લખેલું છે ઇન્ટ્રોડક્શન છે અને ગીવ ધ મિનિંગ ઓફ ધ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ એક્સપ્લેન ધ સ્કોપ। તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમે ખાસ કરીને જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ રોલ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ। ઇવેન્ટ મેનેજમેન્ટની ભૂમિકા અને જવાબદારી ચર્ચા કરો, તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ક્વેશ્ચન નંબર 1 ને 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ઇટ્સ સિગ્નિફિકેશન ઇઝ ધ મોડર્ન વર્લ્ડ। એટલે કે ઇવેન્ટ મેનેજમેન્ટ છે એનો ખ્યાલ અને આધુનિક વિશ્વ માટેની તમે મહત્વ જણાવો, તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે। ચલો 3 ક્વેશ્ચન મેં ઇમ્પોર્ટન્ટ કીધા છે। ક્વેશ્ચન નંબર 4, વોટ આર ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ધ ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ હાઉ ડુ they contribution of success of various types of event। ક્વેશ્ચન નંબર 2, એટલે યુનિટ 2 ની આપણે વાત કરીએ પ્લાનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશન ફોર ઇવેન્ટ, કે પ્લાનિંગ તો હોવું જોઈએ ભાઈ, આપણે કઈ રીતે રીડિંગ કરવું છે, કઈ રીતે વાંચવું છે, ઓર્ગેનાઇઝેશન વ્યવસ્થા પણ હોવી તો જોઈએ, તો એની આપણે વાત કરી। તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ, તો ભાઈ અહીંયા તમને કાલના પેપરમાં આ જ ક્વેશ્ચન પૂછાઈ જાય। માની લો ક્વેશ્ચન 1, પરંતુ ત્યાં એવું લખેલું આવે કે ફીચર્સ, તો ફીચર્સ કે નેચર્સ કે આ બધું એક જ થશે, ખાસ યાદ રાખજો। અંગ્રેજીમાં છે એ લોકો છે એને ખાસ કહું છું, લખી લેજો ફીચર્સ, નેચર્સ અને સ્કોપ, અને લાસ્ટ વર્ડ આવશે કેરેક્ટરિસ્ટિક્સ, એટલે લક્ષણ જ થશે। ગુડ પ્લાનર, કે સારા આયોજકના લક્ષણો જણાવો, તો આ ક્વેશ્ચન નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ અબાઉટ ઓફ SWOT એનાલિસિસ, તો આ જે SWOT છે ખાસ કરીને જજો ભાઈ, વારે પૂછાતો એવો ક્વેશ્ચન છે। ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ક્રિટિકલ સક્સેસ ફેક્ટર ઇન ઇવેન્ટ પ્લાનિંગ, ઇવેન્ટ પ્લાનિંગમાં સફળતાની નિર્ણાયક પરિબળો સમજાવો। અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વેન્ડર્સ મેનેજમેન્ટ એન્ડ નેગોશિએશન, વેન્ડર મેનેજમેન્ટ અને નેગોશિએશન યુક્તિઓ સમજાવો, તો આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી તમને જાજા ક્વેશ્ચન આપીને આપું વિદ્યાર્થી મિત્રો, બસ અમુક જ ક્વેશ્ચન તમને કહીશ, એ જ પ્રકારના તમારે ખાસ વાંચવાના છે, એ ટાઈપના પરીક્ષામાં તમને પૂછાવાના છે। ક્વેશ્ચન અને યુનિટ 3ની વાત કરી મેનેજિંગ ટીમ, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ હાઈ પરફોર્મિંગ ટીમ, એટલે કે ઉચ્ચ પ્રદર્શનકારીની જૂથના લક્ષણો જણાવો। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન નંબર 1 to ક્વેશ્ચન, જો આમાં મેં તમને આ પીડીએફમાં છે 1 to તો ખાસ કરીને દેજો, 1 to એવા ક્વેશ્ચન છે વારે પૂછાય એવા છે, અને હું તમને કહું છું કે આવતીકાલના પેપરમાં આ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળી શકશે। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ સ્કિલ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓફ લીડિંગ ટીમ, અગ્રણી જૂથના કૌશલ્ય અને જવાબદારીઓ જણાવો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, તો આમાં જો યુનિટ આપણે જે ત્રીજું છે એમાં તો આપણે 3 જ ક્વેશ્ચન લીધા છે, કે ડિફરન્સ બિટવીન ધ કોઓપરેટિવ એન્ડ કોમ્પિટિટિવ અપ્રોચ ટુ ધ ટીમ બિલ્ડિંગ એન્ડ હાઇલાઇટિંગ, કે ટીમ બનાવવા માટે સહકારી અને સ્પર્ધાત્મક અભિગમ વચ્ચે તફાવત અને હાઇલાઇટિંગ છે એ તમારે દર્શાવવાની છે, તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। યુનિટ 4, ઇવેન્ટ માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ એન્ડ PR, હવે અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે, રાઇટ અ નોટ ઓન ધ પબ્લિસિટી એન્ડ પબ્લિક રિલેશન, કે PR એટલે પબ્લિક રિલેશન થશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। અને પબ્લિસિટી જાહેરાતના પ્રકાર તમારે જણાવે છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે છે। ટાઈપ્સ અહીંયા આવશે, અહીંયા ટાઈપ્સ પણ લખી શકો છો એટલા માટે, તો અહીંયા તમારા અંગ્રેજીમાં ખાસ આવશે ટાઈપ્સ, ખાસ યાદ રાખજો। ચલો પછી ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ નોટ ઓન ધ પબ્લિસિટી એન્ડ પબ્લિક રિલેશન, તો પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક વિશે નોંધ લખો। તો ચલો, તો અહીંયા જે છે એ વિદ્યાર્થી મિત્રો થોડીક ભૂલ છે, કારણ કે અહીંયા જે પબ્લિસિટી છે એ અહીંયા બીજો ક્વેશ્ચન છે એ બરાબર છે કે જાહેર પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક, પરંતુ પહેલા ક્વેશ્ચનમાં ખાસ અંગ્રેજીવાળા છે એ લોકો ભૂલ ન કરતા અહીંયા ટાઈપ્સ આવશે,
વ્યવસ્થિત લખી દઉં. અહીંયા ખાસ યાદ રાખજો કે અહીંયા શું આવશે કે પબ્લિસિટી છે એના ટાઈપ્સ પૂછાવાના છે. ખાસ યાદ રાખજો, ટાઈપ્સ એટલે પ્રકાર થશે. આ પહેલો ક્વેશ્ચન છે એ પ્રિન્ટ મિસ્ટેક છે અંગ્રેજીમાં, એટલે તમે ધ્યાનમાં ન લેતા, પરંતુ મેં કહી દીધું છે કે ભાઈ ટાઈપ્સ પૂછાશે, કે પબ્લિસિટીના જે રિલેશન છે એના તમને ટાઈપ્સ પૂછાશે. ચલો બીજો ક્વેશ્ચન બરાબર છે. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પીડીએફમાંથી. પછી ક્વેશ્ચન નંબર 2 થઈ ગયો છે. 3 એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ પ્રોસેસ ઓફ ધ માર્કેટિંગ, કે માર્કેટિંગની પ્રકૃતિ અને પ્રક્રિયા સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ મીડિયા એન્ડ પ્રમોશનલ ટૂલ્સ ફોર ધ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, કે અસરકારક સંચાર માટે મીડિયા અને પ્રમોશનલ સાધનો સમજાવો. ક્વેશ્ચન નંબર 5 ડિફરન્સ બિટવીન ધ એડવર્ટાઇઝિંગ ઇન પબ્લિક એન્ડ પ્રોવાઇડ એક્સપ્લેન ધ ઇચ, કે જાહેર અને પ્રચાર વચ્ચેનો તફાવત. તો જો આ તફાવત પણ તમને છે પહેલા બીજા ક્વેશ્ચન ઉપર જ પૂછી શકે છે. યુનિટ 5 સ્પોન્સરશિપ. હવે જો વિદ્યાર્થી મિત્રો તારે હાલના સમયમાં સ્પોન્સરશિપ બહુ મહત્વ વધી ગયું છે, અને જો તમે આ ચેનલ પર નવા આવેલા છો, તમને ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે ખાયો ઘા, તમે સબસ્ક્રાઇબ કરી દેજો. નીચેનો સબસ્ક્રાઇબ આઇકોન તમે જોઈ શકો છો, અને બહુ ગ્રોથમાં છે અત્યારે હાલમાં. અને આપણે જે આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ એ ટાઈપના ક્વેશ્ચન વિદ્યાર્થીઓને જોવા મળે છે, જે ટ્રસ્ટેડ છે એટલા માટે. અને વધારે ડિટેલ્સમાં તમારો અભ્યાસ કરવો હોય અકાઉન્ટમાં, તો આપણે એસજીસીની એપ્લિકેશન હશે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો એટલા માટે. ચલો ક્વેશ્ચન નંબર 1 એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્પોન્સરશિપ એન્ડ રાઇટ અબાઉટ ધ ઇવેન્ટ પાર્ટનર્સ, કે સ્પોન્સરશિપનું મહત્વ સમજાવો અને ઇવેન્ટ પાર્ટનર વિશે ચર્ચા કરો. ચલો સ્ટાર્ટ કરું છું. એક્સપ્લેન ધ ટાઈપ્સ એન્ડ બેનિફિટ ઇન ધ સ્પોન્સરશિપ, એટલે સ્પોન્સરશિપના પ્રકાર. તો જો અહીંયા પ્રકાર આવશે અને બેનિફિટ છે એ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એટલે બીજો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ઇન ધ ક્રિએટિંગ એન્ડ મેન્ટેનિંગ અ સ્પોન્સરશિપ ડેટાબેઝ, કે સ્પોન્સરશિપ ડેટાબેઝ બનાવવા માટે અને જાળવવા માટે સમજાવો. ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ કોમ્પોનેન્ટ ઓફ સક્સેસફુલ સ્પોન્સરશિપ પ્રપોઝલ, કે સફળ સ્પોન્સરશિપની દરખાસ્ત વિશે ઘટકો સમજાવો. ચલો આશા રાખું છું કે હવે તમને આવી રીતે હેપી થઈ ગયા હશો. ચલો તો હવે બધા લોકોને હવે જોરદાર સ્માઇલ આવી ગઈ હશે, કારણ કે આપણે જે આઈએમપી ક્વેશ્ચન દેવાના હતા એ તમને મળી જશે ટૂંક સમયમાં. એટલા માટે તમે ઘણું આતુરતાથી રાહ જોઈ શક્યા હતા વિદ્યાર્થી મિત્રો, પરંતુ અમે જ્યારે ફ્રી થઈ છે ત્યારે જ અમે આઈએમપી સેશન આપી શકીએ છીએ તે બદલ. ચલો તો આ વિડીયોને મેક્સિમમ તમારે શેર કરી દેવાનો છે, ભૂલતા નહીં. આજુવાળા બાજુવાળા બંને હોય બધાને શેર કરી દેજો. બીકોમવાળા બધા હોય એ આવી જાજો એસજીસીમાં. ચલો આપણો આ વિડીયો છે અહીંયા કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ એસજીસી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.